હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું બહાર લારીમાં કે સ્ટ્રીટ ફૂડમાં મળે છે તેવા વેજ મોમોઝ। આજે આપણે મોમોઝ સ્ટીમ કરીને બનાવવાના છીએ અને તેની સાથે જે તીખી ચટણી મળે છે ટમેટાની એ પણ આપણે બનાવવાના છીએ। અને મેં મોમોઝને તીખી ટમેટાની ચટણી તથા મેયોનીઝ ચીઝ સાથે સર્વ કર્યા છે। તો ઘરે બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ને મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો મોમોઝ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક વાટકો કોબીજ છીણીને લઈ લીધી છે, એક વાટકો ગાજર છીણીને લીધું છે, 2 ડુંગળી ઝીણી સમારી છે, એક કેપ્સિકમ છે, લસણ ઝીણું સમારેલું, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ તથા મરી અને મીઠું લઈ લીધું છે। તો હવે આપણે આને વઘાર કરી લઈશું। વઘાર માટે સૌથી પહેલાં આપણે તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એકદમ ઝીણા સમારીને રાખેલું લસણ એડ કરી દેવાનું છે અને લસણ એડ કરીને પછી આપણે એની અંદર આદું એડ કરી દેવાનું છે અને એને સામાન્ય સાંતળી લેવાનું છે, બ્રાઉન કલરનું નથી કરવાનું। તો આપણું આદું અને લસણ સંતળાઈ ગયું છે, તો એની અંદર એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો એ પણ તમે એડ કરી શકો છો। તો આપણે ડુંગળીને બ્રાઉન નથી કરવાની, એને ખાલી ટ્રાન્સપ્લન્ટ થાય ત્યાં સુધી જ સાંતળવાની છે, સોતેજ કરવાની છે। તો આપણે એને સતત હલાવતા રહીશું। આપણે બ્રાઉન કલરની નથી કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું, નીચે ચોંટે નહીં। તો આપણી ડુંગળી ટ્રાન્સપ્લન્ટ થઈ ગઈ છે, તો હવે આપણે એની અંદર છીણીને રાખેલા ગાજર એડ કરી દઈશું અને સાથે જ કોબીજ એડ કરી દેવાની છે અને એની સાથે કેપ્સિકમ એડ કરી દેવાનું। મારી પાસે એક જ કેપ્સિકમ હતું તો મેં એક જ એડ કર્યું છે। જો તમારી પાસે વધારે હોય તો વધારે લેવાનું, એનો ટેસ્ટ સારો આવે છે। હવે આને સરખી રીતે મિક્સ કરી આપણે સરખું સાંતળવાનું છે, આને તેલમાં જ શેકી લેવાનું છે સરખું। તો આપ જુઓ છો કે મેં સરખી રીતે એને મિક્સ કરીને સાંતળી લીધું છે। હવે હું આની અંદર મરચાંની પેસ્ટ એડ કરી દઈશ। તમે તમારા તીખાશ અને ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું મરચું કરી શકો છો, કારણ કે આગળ આપણે આમાં મરી એડ કરવાના છે। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાંડીને રાખેલો મરી પાવડર એડ કરી દેવાનો છે, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે, તો એ પ્રમાણે તમારે મરી પાવડર એડ કરવાનો અને સરખી રીતે મિક્સ કરી દઈશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે આપણે આને 2 મિનિટ ધીમા ગેસે સાંતળવા દઈશું, ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ। તો ચટણી માટે મેં સોસ પેનમાં 3 ટમેટા કાપીને લઈ લીધા છે, એની અંદર આખા લાલ મરચાં અને 8 થી 10 લસણની કળી લઈ લીધી છે અને અંદર અડધો ગ્લાસ પાણી એડ કરી મીઠું એડ કરી સરખી રીતે મિક્સ કરી આપણે એને ગરમ થવા માટે મૂકી દઈશું, ઉકળવા। ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરી લઈશું મોમોઝ માટે। તો મેં 2 કપ મેંદો લઈ લીધો છે, એની અંદર મીઠું અને થોડું મોણ માટે 1 ચમચી તેલ એડ કરી સરખી રીતે મિક્સ કરી એનો સરખી રીતે લોટ બાંધી લેવાનો છે અને લોટ બાંધવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે, જેથી કરી આપણા મોમોઝ જ્યારે સ્ટીમ કરીએ ત્યારે એનો કલર ચેન્જ ના થઈ જાય અને એકદમ સરસ વ્હાઈટ બને, એટલા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી મેં લોટ તૈયાર કરી લીધો છે આ રીતનો। તો હવે હું થોડું તેલ લગાવી એને હાથની મદદથી સરખી રીતે મસળી એને ઢાંકીને આપણે રેસ્ટ થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે હવે ઢોકળિયું પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે, સ્ટીમર। તો મેં ઢોકળિયામાં પાણી લઈ લીધું છે ને અડધું લીંબુ નાખી દીધું છે અંદર અને આ રીતની જે સ્ટીમ થવા માટેની જાળી હોય એની ઉપર મેં થોડું તેલ લગાવી દીધું છે। હવે એને ઢાંકણ ઢાંકીને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું, ત્યાં સુધી ધીમા ગેસે આપણું પાણી ઉકળશે, ત્યાં સુધી આપણે હવે ચટણી તૈયાર કરી લઈશું। તો ચટણી માટે જે ટમેટા ઉકળવા મૂક્યા હતા તે એકદમ સરસ ઉકળીને સોફ્ટ થઈ ગયા છે અને પાણી પણ બળી ગયું છે, થોડું જ પાણી બચ્યું છે। તો હવે આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી લેવાનું છે। તો આપ જોઈ શકો છો કે આપણી મોમોઝની એકદમ સરસ તીખી અને લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, જે બહાર મળે છે એવી જ બનીને તૈયાર થઈ ગઈ છે મોમોઝની ચટણી। તો હવે આપણે આ ચટણીને સાઈડમાં મૂકી દઈશું
અને મોમોઝ માટે પૂરી તૈયાર કરી લઈશું. તો આપણા લોટને રેસ્ટ આપી દીધો છે. તો હવે એને સરખી રીતે મસળી અને નાના પૂરીના જે ગુંડલા બનાવીએ છીએ એ જ રીતે આપણે થોડો થોડો લોટ લઈ હાથની મદદથી આ રીતે ગુંડલા બનાવી લેવાના છે અને એકદમ પતલી પૂરી વણી લેવાની છે. તો હું થોડો લોટ ભભરાવી એને એકદમ સરખી પતલી પૂરી વણી લઈશ. આ રીતે મેંદાની છે એટલે થોડું પ્રેસ દઈને જ વણવાની અને પતલી બનાવવાની, જેથી કરી ખાવામાં આપણને જાડું ના લાગે. તો આપ જોઈ શકો છો કે મેં આ રીતે પતલી પૂરી બનાવીને તૈયાર કરી દીધી છે. એ જ રીતે હું બીજી પૂરી પણ બનાવીને તૈયાર કરી દઈશ. તો મેં 3 પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે. હું 3 અલગ અલગ ટાઈપના મોમોસ ભરીને તમને બતાવીશ. તો મેં 3 પૂરી તૈયાર કરી છે. તો પહેલો મોમોસ બનાવવા માટે આપણે પૂરીની અંદર 1 મોટી ચમચી સ્ટફિંગ એડ કરી દઈશું, જે વેજીટેબલ્સનું છે. અને જો તમારે આ વેજીટેબલમાં પનીર મિક્સ કરવું હોય તો પણ કરી શકાય છે. હવે આ રીતે આપણે જે રીતે પાટલી વાળીએ છીએ એ રીતે આ રીતે ચપટી લેતા આ રીતે મોમોઝ બનાવવાના છે. આ રીતે એક કરીને આ રીતે પાટલી વાળવાની અને હાથના અને અંગૂઠાના આંગળીની મદદથી પ્રેસ કરવાનું છે. અડધું એ રીતે પાટલી કરી પછી જે બચ્યું હોય એને સામેની સાઈડ આ રીતે હાથ આંગળીઓ તથા અંગૂઠાની મદદથી પ્રેસ કરી દેવાનું છે. તો આપ જોઈ શકો છો કે મેં આ રીતે એક મોમોસ બનાવીને તૈયાર કરી લીધું છે. હવે હું તમને બીજું મોમોસ બતાવીશ બીજા પેટર્નનું. તો એમાં પણ આપણે 1 મોટી ચમચી સ્ટફિંગ એડ કરી દઈશું અને તમે હેન્ડલ કરી શકો એટલું સ્ટફિંગ એડ કરવાનું. પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે સ્ટફિંગ થોડું વધારે જ લેવાનું, જેથી ખાવામાં પણ સારું લાગે. તો બીજાને પણ એ રીતે ચપટી કરીને જ આપણે બનાવવાનું છે. આને આખું જ આ રીતે પાટલી આપણે જે રીતે વાળતા હોય એ રીતે કરતું જવાનું છે અને અંગૂઠાની આંગળીની મદદથી પ્રેસ કરતું જવાનું છે. તો આ રીતે હું આખા આ જે મોમોસ છે એને હું આ રીતે જ પાટલી કરીને બનાવી લઈશ. અમુક જગ્યાએ તમે ખાવા જાઓ તો તમને આ રીતના મોમોસ પણ જોવા મળે છે, અલગ અલગ પેટર્નના જોવા મળે છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો. તો આ મેં બીજા પેટર્નનું મોમોસ બનાવીને તૈયાર કરી દીધું છે. હવે આપણે ત્રીજા પેટર્નનું મોમોસ બનાવીને તૈયાર કરી લઈશું. એમાં પણ આપણે 1 મોટી ચમચી સ્ટફિંગ એડ કરી દઈશું. અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે ચીઝ એડ કરવું હોય તો એ પણ કરી શકાય છે. તો બીજા મોમોસને પણ આ રીતે પાટલી વાળીને જ કરવાનું છે. આ મોમોસ સેમ પહેલું મોમોસ બનાવ્યું એ રીતે જ બનાવવાનું છે, ખાલી થોડો જ ડિફરન્સ છે. તો મેં આ રીતે પાટલી વાળી લીધી છે. તો હવે જે બચ્યો છે ભાગ એને આપણે અંગૂઠા તથા આંગળીઓની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને એના જે આગળના 2 છેડા છે એને આ રીતે ભેગા કરી અને અંગૂઠાની આંગળીની મદદથી પ્રેસ કરી દેવાનું છે. તો આ ત્રીજા ટાઈપનું પણ મોમોસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપ જોઈ શકો છો કે મેં 3 અલગ અલગ પ્રકારના મોમોસ બનાવીને તૈયાર કર્યા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે જે તમને ગમતું હોય એ પ્રમાણે તમે મોમોસ બનાવી શકો છો. ત્રણેયમાંથી હું જે પહેલું બનાવ્યું હતું એ જ ટાઈપમાં મોમોસ બનાવીને તૈયાર કરી દઈશ. તો હવે એ રીતે હું બધા જ મોમોસ બનાવીને જોઈ શકો છો કે મેં તૈયાર કરી દીધા છે. અને આ બંને પહેલાં બનાવ્યા હતા એ છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. અને બીજી બાજુ આપણું જે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક કરીને મોમોસ બધા અંદર મૂકી દઈશું અને મોમોસને થોડા દૂર મૂકવાના, જેથી કરી સ્ટીમ થાય પછી એકાબીજીથી ચોંટી ન જાય એટલા માટે થોડા દૂર મૂકવાના છે એને. તો આ રીતે આપણે બધા જ મોમોસને અંદર સ્ટીમ થવા માટે મૂકી દઈશું. મારે એક સાથે મેં 8 મોમોસને સ્ટીમ થવા માટે મૂક્યા છે. તમારે જે રીતના આવી રહેતા હોય એ રીતના 5, 6, 8 એ રીતે એક સાથે સ્ટીમ થવા મૂકી દેવાના. તો હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે આને સ્ટીમ થવા માટે મૂકવાનું છે.
મીડિયમ ગેસ ઉપર જ સ્ટીમ થવા દેવાના છે. તો હવે હું આને ઢાંકણ ઢાંકી દઈશ અને એની ઉપર વજન મૂકીને 10 થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો આપણા મોમોસ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. અને આપણે મોમોસની વચમાં જે થોડી ગેપ રાખી હતી તો પણ એકદમ નજીક આવી ગયા છે. એટલા માટે થોડી ગેપ રાખવાની. તો આપણા વેજ મોમોસ જે બહાર મળે છે એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને તમે આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં બહુ જ સરસ લાગે છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં બહુ જ ભાવે છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.